પાટણમાં ધોધમાર વરસાદ વરસતા સિદ્ધપુરનો રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી બરબાદ થઈ ચૂકી હતી। લોકોના ઘરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા। તંત્રની ઘોર બેદરકારીનો ભોગ લોકો બન્યા હતા। અહીંયા જોઈ શકાય છે કે જે રસુલ તળાવ વિસ્તાર છે ને ત્યાં આગળ રહેણાંક મકાનના દ્રશ્યો જોઈ શકાય છે। વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર। અહીંયા રસુલ તળાવ વિસ્તારની અંદર દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોનું જે જનજીવન છે કેટલી હદ સુધી અત્યારે પાણીની અંદર સમગ્ર મકાન અંદર અત્યારે પાણીની અંદર છંટકાવ થયો હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌ લોકોને ઘરવખરી છે તેનો સામાન આપણે જોઈ શકાય છે કે જે ઊંચાણ વાળો એટલે કે અભરાઈ હોય તેની ઉપર ચડાવવાની નોબત આવી છે, પરંતુ હજુ સુધી તંત્ર આ લોકોની વારે નથી આવ્યું। સમગ્ર રાત્રિ દરમિયાનથી આ જ રીતે વરસાદ સિદ્ધપુર શહેરમાં ખાબકી રહ્યો છે ને જે જનજીવન છે લોકોનું તે અસ્તવ્યસ્ત થયું છે। નું નામ લેતો નથી। અમારો સામાન બધો પાણીના અંદર તરતો થઈ ગયો છે। અડધો સામાન ની વ્યવસ્થા થઈ ગઈ, અડધો બાજુ તરતો થઈ ગયો છે। હજી અમારે કઈ ચા પાણીનું કોઈ વ્યવસ્થા નથી। અમને કોઈ હજી પૂછવા નથી આવ્યું કે તમે કેવી હાલતમાં છો, કેવી હાલતમાં નથી। રસુલ તળાવ ઓવરફ્લો થતા લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું। અમુક ઘરોની અંદરના દ્રશ્યો આપને બતાવી દઈએ કે જેમાં ઘરનો સામાન તો ઉપર ચડાવી દેવાયો હતો, છતાં ઘણો સામાન પાણીમાં તરી રહ્યો હતો। લોકો પાણીની કેદમાં લાચાર જોવા મળ્યા હતા। સ્થિતિ એવી હતી કે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। કૃષિ તળાવમાંથી અંદાજિત 50 પેપરના તળાવની આજુબાજુના વિસ્તારમાં અંદાજિત 25 લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। શેલ્ટર હોમમાં તેમના રહેવાની, ભોજન, ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ચોખ્ખા પીવાના પાણીની, શૌચાલયની ત્યાં સારી વ્યવસ્થા છે। વધુમાં તેમના સ્વાસ્થ્યની સાર સંભાળ રાખી શકાય તે માટે પણ ત્યાં હેલ્થ ટીમ મૂકવામાં આવી છે। હાલ તો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, પરંતુ જો વધુ વરસાદ વરસ્યો હોત અને તળાવનું વધુ પાણી ફરી વળ્યું હોત તો લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકતો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી।